સાથે પધારેલ કે ફૂલછડી આપી અને શાંતિથી એમનું સ્વાગત કરશે. શ્રી રેખાબેન તથા આપણા પ્રદેશ પ્રમુખ શ્રી નૌકાબેન, હેલો, સૌ તાળીઓથી એમને વધાવીશું. સભા હજો આપજો. વડાપ્રધાન બનાવવાના છે. એમની યોજનાની વાત કરીએ તો અનેક યોજનાઓ છે. એનું લિસ્ટ બનાવતા આખો દિવસ પણ નીકળી જાય. અને આ દરેક યોજનાઓ કોઈ એક સમાજ માટે નથી, 36 કોમ માટે એમણે આપી છે. મોદી સાહેબ માટે તો 4 જ સમાજ છે: ખેડૂત, ગરીબ, મહિલા અને યુવા. એમના માટે આ 4 જ સમાજ છે. બધા સમાજ એમના માટે સરકાર છે અને બધી જ યોજનાઓ દરેક વ્યક્તિ, દરેક સમાજ માટે છે. એટલે મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠામાંથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવો ખૂબ જરૂરી છે. એટલા માટે હું તમારી દીકરી તરીકે, બનાસની દીકરી તરીકે, બહેન તરીકે તમારી વચ્ચે આશીર્વાદ લેવા આવી છું. અને મને આશા છે કે દુધેશ્વર મહાદેવના ધામમાં તમે મને નિરાશ નહીં કરો અને જરૂરથી આશીર્વાદ આપશો. અને હું તમને ખાતરી આપું છું કે તમારા માટે જે પણ મહેનત કરવી પડશે એ મહેનત કરીશ. સુખ દુઃખના પ્રસંગોમાં તમારી જોડે ખભે મિલાવીને હાજર રહીશ. અને મારે હવે આગળ કટાવ ખાતે સભા છે, માટે તમે સૌને વિનંતી કરું છું કે તમે ત્યાં આવો અને સભાનું ગૌરવ વધારો. વધુ ન કહેતા મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું. તમે અહીંયા મને બોલાવી, સન્માન કર્યું, સ્વાગત કર્યું, સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌ ભાઈઓને વિનંતી કરવા માંગુ છું કે તમારા ગામના ગોત્રે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મત માંગવા આવશે તો હવે પડશે, ઢીલા થાય, ગળગળા થઈ જાય. અને તમને શું કહેશે ખબર છે? આ તો ગલબાભાઈના દીકરાની દીકરી પુત્રી છે. એમને બનાસ ડેરી બનાવી હતી, મત આવજો તો એની બદલે તમે એક જ શબ્દ કરજો કે તમારે ગલબાભાઈનું ઋણ અદા કરવું હોય, ગલબાભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો બેનને બનાસ ડેરી ચેરમેન બનાવી દો ને. તરફ બેનને શું કામ લોકસભા લડાઈને બચાવીને ધૂળ ખાવા ગોમડી ફેરવો છો? તમારા હાથમાં. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે કે સર્વ સમાજના બાહુબલી નેતા હોય અને ખલાસ સભાની ચૂંટણી બાબતે જે વાત કરવા માટે પધાર્યા છે એવા બળદેવજી ઠાકોર સાહેબ, ભાઈ શ્રી દિનેશભાઈ, મંચસ્થ મહાનુભાવો, ગામના પ્રથમ નાગરિક સરપંચ શિલ્પાબેન, હસમુખભાઈ, મગનભાઈ, ઈશ્વરભાઈ, ભાઈ શ્રી મુકેશભાઈ ચૌધરી, મણાભાઈ, નાનજીભાઈ, ભાઈ હરચંદભાઈ, શંકરભાઈ, કીર્તિભાઈ, ભૂપતસિંહજી, પુરાભાઈ, રાજુભાઈ, ઈશ્વરભાઈ, મેવાભાઈ, સરદારસિંહજી, કથુસિંહજી, મોહનભાઈ, સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, ઘણો ટાઈમ થઈ ગયો છે. હવે હું વિશેષ ટાઈમ નહીં લઉં. પીનાબેને ખૂબ સારી વાત કરી, બેને વાત કરી છે. લોકસભાની ચૂંટણી એ ખૂબ મોટો મત વિસ્તાર છે, પણ તમે નસીબદાર છો કે હજી પ્રોગ્રામ બન્યા પહેલાં અહીંયા વિઠોદર થઈ ગયો ને કે 1100 ગામ છે એટલે ગામે ગામે જવાનું અશક્ય છે. પણ એ લાગણી અહીંયા ખેંચી લાવી છે અને કદાચ બીજી જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મિટિંગો થશે. આપ સૌ પીનાબેને વાત કરી
થેરવાડાનું કોઈ હાજર છે? પીનાબેન તમારું પિયર છે ને? તો મારું પિયર છે થેરવાડા પરમાર કુળ. એ મારા દીકરાના લગ્ન હતા ત્યારે મામેરું લઈને પણ સાહેબ આવ્યા હતા 2019ની અંદર. એટલે હવે 2 દીકરીઓ ભાઈ થઈને મામેરું માગ્યું છે. અને અમારું જે સામાજિક પ્રમાણે અને પરિવાર પ્રમાણે મામેરું મારા દીકરાનું તો ભરી દીધું અને પીનાબેનનું હજી બાકી છે. એટલે મારું હવે ખાલી મતનું મામેરું બાકી રહ્યું છે અને પીનાબેનનું આખું પૈસાવાળું બધું મામેરું બાકી છે. મારાથી નાના છે એટલે કરવું પણ પડશે બધે. 2 વર્ષ પછી હજી બાબલો ભણે છે. લોકસભાની ચૂંટણી 7 તારીખે યોજાવાની છે. સમગ્ર જિલ્લામાં અમારો પ્રવાસ જિલ્લા પંચાયતની સીટ વાય છે ને એમાં થશે. સાહેબે કીધું એ પ્રમાણે કોઈ પણ આગેવાનને તમે ચૂંટો ત્યારે એના ઉપર તમને ભરોસો હોય. હમણાં કહેતા હતા કે મુખ્યમંત્રી બોલાવે તો બસો, વડાપ્રધાન બોલાવે તો બસો વ્યવસ્થા જમવાનું મૂકે તો ગાડીઓ બસો ખાલી ખમદાય છે. કોઈ ગાડીમાં બસમાં બેહવાવાળું નથી હોતું. અને આજ અમે આટલા આગેવાનો હજી તો ચૂંટણી પછી 7 તારીખ પછી અમે ચૂંટાવાના, એ બધું તમારા હાથમાં છે. છતાં પણ આજે 3 કલાકથી તમે બધા બેઠા છો એ તમને અમારા ઉપર ભરોસો અને લાગણી છે ત્યારે આ બધા બેઠા છો. એ દિવસે રૂટમાં વિદ્યાર્થીઓ ભલે રખડે, જેનું જે થવું હોય થાય. અને છેલ્લા 10 વર્ષ કે 5 વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં, પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય, એના આજુબાજુ મળતિયાઓ હોય, એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે. અનેક ચેરમેનો હતા. ગલબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથીભાઈ સુધી એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાંધમાં નથી લીધી. આ તો મંત્રીઓની તો તમે દશા તમે જુઓ તો તમારે 20 જણા લાવવા પડશે, 50 જણા લાવવા પડશે. આ હેરાનગતિ હમણાં 10 વર્ષથી વધી જાય, પહેલાં હતી, હમણાં જ વધી ને. નકર પહેલું ડેરીની રીતે ચાલતી. એને દૂધ ભરાવે, પગાર લઈ આવે, કોઈ વારમાં એકાદ વખત સાધારણ સભા હોય ને ડેરી બોલાવે તો દવાનું હોય. આ તો સુપરવાઇઝરોથી કરીને જાણે એ આપણા રોટલા પૂરા કરતા હોય ને એટલી દાદાગીરી આપણા પરસીવે. કદાચ સરકાર આપતી હોય સબસિડી, કદાચ એ વધારાનું આપતા હોય. આ તો આપણે 5 લીટર દૂધ ભરાવવા 5નો જ પગાર મળે, કંઈ 10નો જ મળે નહીં. અને છતાં આપણી જુલમ છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ ક્ષેત્રનો વડો હોય, એ ક્ષેત્રનો સંસ્થા હોય, સરકાર હોય તો કમસે કમ લોકોનું ભલું થાય એટલું કરે, પણ લોકો ઉપર જુલમ એ વધારાનો ના હોય. એવું તો આ લોકશાહી દેશ અને પ્રજામાં એટલું હુનર ને તાકાત તો હોવી જ જોઈએ. અને તમે ખોટાને તમે એમ કદી નાખો કે તું ખોટો છો તો એને વધારેમાં વધારે ખોટું કરવાની મનોબળ વધે કે ના વધે? વધે. એટલે હું તો મંત્રી કોણ જે હોય એમાંથી પડતી, પણ સમગ્ર સહકારી માળખું, સેવા મંડળી હોય, દૂધ મંડળી હોય કે કોઈ સહકારી સંસ્થા હોય તો એને કોઈ સરકાર કે જિલ્લાની ઓફિસ ક્યાંય પગાર નથી આપતી. એ આપણા દૂધના પગારમાંથી એને પગાર મળે છે. અને મંડળી હોય તો આપણા વ્યાજના પૈસામાંથી એને પગાર મળે છે. એ આપણે મંત્રી જે આપણો હોય દૂધ ડેરીનો કે સેવાનો, એને ગામના લોકો કેમ કરવું જોઈએ, આપણે એ કેમ કરવાનું રહેતું નથી. આ વાત સાચી કે ખોટી? એમ આ તો એમ કે જાણે આપણે તો એ બધા પગાર લે ડેરીના મંત્રીથી ચાલુ થાય છે ત્યાં બેઠા ત્યાં સુધી બધાય એનું બધાય પૂરું આ પશુપાલકો ને આપણા ખેડૂતો કરે છે. એટલે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી એ માત્ર કોઈ સંસદ બની જવું કે એના સ્ટેટસ પેલું કરવું કે નથી. આ તમામ લોકોના ભલા માટેની ચૂંટણી છે. અને ભલા માટેની ચૂંટણી એટલા માટે કહું કે આ દેશના વડાપ્રધાન મનમોહનસિંહ હતા તો એક ધડાકે તમામ ખેડૂતોના દેવા માફ કર્યા હતા કે નહોતા કર્યા? આ ગઢવી સાહેબ હતા તો 2,000 રૂપિયામાં આપણને લાઇટના કનેક્શન મળ્યા હતા કે નહોતા મળ્યા? આ અમારે બનાસકાંઠા એ બાજુ વાવમાં દુષ્કાળો પડ્યા તો 3 દુષ્કાળો પડ્યા ને તો લોકોને કોઈને ખબર નથી પડી કે દુષ્કાળો પડ્યા છે રાજીવ ગાંધી વખતની સરકારમાં. એટલે સંસદ સભ્ય એ માત્ર એટલા પૂરતો નથી, એને સારું જિલ્લાના આખા દેશને સારું શિક્ષણ મળે, મફત સરકારી દવાખાનામાં દવા મળે, એના માટે કરીને આજે 108 એ મનમોહનસિંહ એ ટાઈમે લાવ્યા હતા, આપને બધાને ખબર હોય.
તો ગમે એટાણે ફોન કરો તો 108 આવી જાય. એમ ખેડૂતો માટેની યોજનાઓ હોય, વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર સૌથી કન્યા કેળવણી મફત એ ટાઈમે માધવસિંહ સોલંકી લાવ્યા હતા. આ મધ્યાહન ભોજન એટલું ઉમદા વિચાર કરીને લાવ્યા હતા કે તમામ સમાજના બાળકો હળી મળીને સ્કૂલમાં જમે, ભાઈચારાની ભાવના, કોઈ ઊંચ નીચેના ભેદભાવ ના રાખે. આ ચૌધરી છે, ઠાકોર છે, દરબાર છે, ફલાણા છે, ઢેકડા છે, એ મોટા થાય ત્યાં સુધી એની ભાઈચારાની ભાવના રહે. છેલ્લા 10 વર્ષની અંદર આ જિલ્લાની અંદર અનેક આજે આ કોમવાદ અને